નમસ્તે વિદ્યાર્થીઓ, સ્વાગત કરું છું તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરના જે અંતિમ ભાગ છે, ત્રિકોણના ગુણધર્મો, જેમાં સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રને લગતા પ્રશ્નો સ્વાધ્યાય 3.5 ના આપણે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થીઓ, સાઇન સૂત્ર અને કોસ સૂત્ર એકવાર પાછું જોઈ લો તમે, અને આપણા જે ફોર્મ્યુલા લિસ્ટ છે 1 થી 5 ગ્રુપ એ પણ તમે જોઈ લ્યો. ચલો સ્ટાર્ટ કરું છું. સ્વાધ્યાય 3.5 નો છઠ્ઠો પ્રશ્ન. વિદ્યાર્થીઓ, આ આપણો 14મો પાઠ છે આ ચેપ્ટરનો. a into b cos c minus c cos b આપણે લાવવાનું છે b² - c². યસ વિદ્યાર્થીઓ, તમારે સાઇન રૂલ અને કોસ રૂલ એ જ બેનો ઉપયોગ કરીને દાખલાને ગણવાનો છે. આપણે ડાબી બાજુથી શરૂઆત કરશું. a into b cos c ઓછા c into cos b. અહીંયા તમે સાઇન સૂત્ર લગાડી શકો છો, કોસ સૂત્ર લગાડી શકો છો. હું લગાવું છું a સેમ એસ b. અહીંયા આપણે પહેલા લગાવી દઈએ cos સૂત્ર. cos c કેટલો આવશે? b² + a² - c² ભાગ્યા 2ab ઓછા અહીંયા બે જ cos b લગાવી દઈશ a² + c² ઓછા b² ભાગ્યા 2ac. અહીં સાઈડમાં લખી દેવાનું કોસાઇન સૂત્ર પરથી. વિદ્યાર્થીઓ, બહુ ઈઝી છે. તમે જો આ b અને b કેન્સલ, c અને c આ કેન્સલ. હવે જે આ a છે ને અંદર ગુણી નાખીએ આપણે, એટલે a ગુણ્યા બાકી રહેલા પદોને તમે આ રીતે જોશો ઓછા a ગુણ્યા અહીંયા પણ આ જ રીતે જોશો આપણે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જ જો આ a અને આ a કેન્સલ, સેમ એસ આ a અને આ પણ કેન્સલ. તમારો લસા ખાલી બે નીકળવાનો, b² + c² ઓછા, મારી મિસ્ટેક થઈ છે અહીંયા a² છે આ વિદ્યાર્થીઓ, ઓછા c². આ માઈનસ અંદર જશે તો સાઈન ચેન્જ થશે, એટલે -a² - c² + b². એમાં પણ તમે જોઈ શકશો તો તમારું આ a² અને a² કટ થઈ ગયું. બાકી રહેશે કેટલું? આવી ગયો આન્સર. 2 વખત b², 2 વખત c² ભાગ્યા 2, એટલે ફક્ત રહેવાનું b² - c². અને આ જ આપણા માટે જમણી બાજુ છે. યસ વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન એ પૂરો થાય છે. આવા જ તમારે બે પ્રશ્ન બીજા ગણવાના એક્સ્ટ્રા, જે મેં તમને આગળના પાઠમાં પણ આપ્યા છે, પ્રશ્ન 3, 4, 5માં. ઉમ્મીદ કરું છું તમે ગણ્યા હશે. આને બી તમે એક્સ્ટ્રા બનાવી શકો. જો મેં બહુ ઇઝીલી એક્સ્ટ્રા બનાવું છું. અહીંયા a તો અહીંયા b લખી દઈશ. a લખ્યું એટલે bc નું કોમ્બિનેશન આવ્યું, b લખ્યું એટલે ac નું કોમ્બિનેશન આવશે. a cos c ઓછા c cos a અને b² c². અહીંયા b² c² છે, અહીંયા આવશે a² c². સેમ જ વિદ્યાર્થીઓ, તમે આને c થી પણ ચાલુ કરી શકો. તો અંદરના ખૂણા ab આવશે, a cos b ઓછા b cos a અને a² c² આવ્યું, અહીંયા આવશે a² b². આ બે પ્રશ્નો વિદ્યાર્થીઓ તમારે જાતે ગણવા પડશે, કારણ કે આ ટાઈપ્સના સમ્સમાં તમે આ રીતના પ્રશ્નોનો અભ્યાસ કરી શકો, જેથી કરીને તમને ઈઝીલી સમજ પડે. યસ વિદ્યાર્થીઓ, અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ 7મા પ્રશ્ન પર. ચલો વિદ્યાર્થીઓ, આ જ રીતે નેક્સ્ટ પ્રશ્ન આવે છે. આમાં પણ એકદમ મજાનો છે. ડાબી બાજુ આ રીતની છે ને જમણી બાજુ લાવવાની છે 2b - c cos²a/2. અહીંયા પણ તમને સ્ટાર્ટિંગ તમે આ રીતે કરાવીશ. ડાબી બાજુ છે આપણી પાસે a * cos c - cos b. વિદ્યાર્થીઓ, a ની જગ્યાએ આપણે સાઇન સૂત્ર લખી દઈએ. આ દાખલો IM પણ છે, પરીક્ષા લક્ષી પૂછાયેલો છે. સ્મોલ a આવશે 2r sin a, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે c - c વિચારવું પડશે. શું આવશે c - c? યસ, -2ss. આ રીતે આનો ઉપયોગ તમારે અહીંયા કરવો પડશે, અને ભાગ્યા 2 જેવું છે તેવું આપણે લખી જ દેશું. એટલે ટોટલ અહીંયા આવશે તમારું c + b ખૂણો, અને અહીંયા c - b ખૂણો. આ રીતે હવે આને થોડું હજુ ડિસોલ્વ કરીએ. આ ડિસોલ્વ થઈ જશે 2 sin a/2 cos a/2. ને આનું મેં અહીંયા તમને બતાવું છું કે ત્રિકોણ ABC માં a + b + c કેટલું આવશે? π. જેમાંથી b + c કેટલું આવશે? π - a. એને પણ ભાગ્યા 2 કરી નાખું, કારણ કે મને અહીંયા ભાગ્યા 2 જુએ છે વિદ્યાર્થીઓ. આ અહીંયા ભાગ્યા 2 જુએ છે, એટલે આ બનશે તમારું π/2 - a/2. હવે તમે એને સાઈન જોડી લેવું તો sin b + c/2 મળશે,
sin π/2 માઇનસ a/2 અને આ મૂલ્ય સ્ટુડન્ટ્સ તમને ખબર જ છે cos a/2 જે મને આન્સર તરફ લઈ જશે એનું મૂલ્ય મેં આટલે જ લખું છું આ રહ્યું અને આનું સૂત્ર તો ખબર જ છે આપણને કેટલું 2 sin a/2 cos a/2 વિદ્યાર્થીઓ દાખલો થોડો ટફ છે હા કે એટલે આપણે એને શાંતિથી સમજવાનો છે આનું મૂલ્ય કેટલું લાવ્યું આપણે cos a/2 અને આ સેમ એ sin c - b/2 હવે તમારું ધ્યાન અહીંયા જવું જોઈએ આ cos બે મળીને cos કરે a/2 એને આપણે સેપરેટ જ કરી નાખીએ અને આ જે 2r છે એને પણ સેપરેટ જ રાખું છું એટલે 2r ગુણ્યા cos કરે a/2 એ આપણે સાઈડમાં મૂકી દઈશું ને બાકી રહેલું વિદ્યાર્થીઓ આપણે સેમ એસ પાછું જોઈન્ટ કરી લઈએ 2 sin a/2 પાછું બોલું છું આ 2r અહીંયા જ આવી ગયું આ 2 અને આ 2 ટોટલ 4 થયા તેમાંનો આ 2r અહીંયા છે જ આ એક 2 બચશે તો અહીંયા 2 sin a/2 અને કેટલું રહેશે sin c - b/2 એટલે વિદ્યાર્થીઓ આ cos અને cos કર લઈ લીધું એક આ 2 એક 2 બચશે અહીંયા તેને આપણે બહાર મૂકી દઈએ માઈનસ અહીંયા મૂકશું કારણ કે રીડિંગ કરવાનું છે અહીંયા મેં -2ss પણ તે પહેલા જોઈ લો બે ખૂણા સેમ છે તો ના સેમ નથી એટલે આ જે પ્રોપર્ટી બતાવી ને તે આના માટે પાછી બતાવું છું sin a/2 માટે એટલે એ પાછું એકવાર તમારું ધ્યાન દોરીશ તો sin a/2 એટલે વિદ્યાર્થીઓ ફક્ત π - b + c આના પરથી કેટલું આવશે π માઈનસ આવશે ને તે જ લખ્યું છે મેં ને ભાગ્યા 2 આવી રીતે આવશે એટલે sin π/2 અને b + c/2 વિદ્યાર્થીઓ આવું જોવા મળશે જે cos b + c/2 હવે તમને કદાચ આ માઈનસની જરૂર નહીં રહેશે અને આ sin a/2 ની જગ્યાએ આપણે આ મૂકીએ છીએ cos b/2 આ જ પાર્ટ આના અંદર હર્ડ છે એટલે હવે વિદ્યાર્થીઓ તમને આન્સર આવશે કેટલો 2 દુની 4 4r cos a/2 ગુણ્યા આ માઈનસ બહાર આપી દઈએ છીએ અહીંયા 2 ઇન્ટુ આ sin a/2 તે બનાવ્યું તમે cos b + c/2 અને આ સેમ જ રહેશે sin c - b/2 હવે વિદ્યાર્થીઓ તમારે રેડી થવાનું છે 2cs એટલે શું થશે યસ બોલો શું બનશે 2 cos sin એટલે sin - sin એ અહીંયા લખીને આપણે આને પૂર્ણ કરશું sin - sin આ રીતે ભાગ્યા બે તો ખરું જ એક વખત બે ખૂણાને પ્લસ કરીશ એકવાર બે ખૂણાને માઈનસ કરીશ આ પાર્ટ થોડો ડીપલી છે વિદ્યાર્થીઓ એટલે b + c/2 વત્તા c - b/2 અને એકવાર બાદબાકી કરીશ b + c/2 ઓછા c - b/2 એટલે ટોટલ વિદ્યાર્થીઓ તમને મળવાનું -4r cos a/2 ગુણ્યા sin અહીંયા લસા પડશે 2 ને 2 4 b અને b ઉડી જશે એટલે 2c ભાગ્યા 4 અને અહીંયા 2 cos c એટલે માઈનસ આવશે વિદ્યાર્થીઓ અહીંયા બી આ જ રીતનું કંઈક મળશે તમને જે તમે જોઈ શકશો તો c અને c કેન્સલ થઈ જશે b અને b બચવાનું 2b ભાગ્યા 4 એટલે ટોટલ તમારા માટે રહી ગયું આ 2 અને 2 4 લસા સાથે જશે અહીંયા b અને b કેન્સલ એટલે 2c/4 એ તમને વિદ્યાર્થીઓ આન્સર તરફ આ પ્રશ્નને આપણે ઈઝીલી લઈ જઈ શકશું ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું અહીંયા મારી એક ભૂલ થઈ છે અહીંયા ભાગ્યા 2 નહીં આવશે કારણ કે આપણે ગુણ્યામાંથી બાદબાકીમાં જઈ રહ્યા છે એટલે એ ભાગ્યા ખાલી 2 જ આવશે લસા જે આપણે લીધો ને 2 તે ટોટલ ઓવરઓલ ભાગ્યા 2 નહીં આવશે આ કેન્સલ ફક્ત મળશે તમને -4r cos a/2 અને વિદ્યાર્થીઓ અહીંયા રહેશે sin c - sin b અહીં મારી ભૂલ થઈ હતી ભાગ્યા 2 કારણ કે આપણે ગુણાકારમાંથી જ બાદબાકીમાં જતા છે એટલે ભાગ્યા 2 નહીં આવશે આમાં આપણે હવે સાઇન સૂત્ર લગાવશું તો વિદ્યાર્થીઓ આપણો આ ઉત્તર આવશે એટલે હજુ સ્ટેપ બાકી જ છે આ દાખલો કન્ટિન્યુ છે વિદ્યાર્થીઓ જેને આપણે હવે એન્ડિંગ કરીએ છીએ એટલે ટોટલ આવશે તમારું -4r cos a/2 અને sin c
sin b. વિદ્યાર્થી અહીંયા તમારે sin સૂત્ર પાછું લગાડવું પડશે એકવાર. શું આવશે sin c? યસ, sin c આવશે c/2r અને આ b/2r. લસા લઈ લેવો એટલે તમારો દાખલો આવી જાય. અહીં લખી દેવાનું sin સૂત્ર પરથી. sin સૂત્રનો ઉપયોગ કર્યો છે a ભાગ્યા sin a = 2r. તો આવી જશે ને મૂલ્ય. આ આવશે સેમ cos square a/2. વિદ્યાર્થી આમાંથી માઈનસ કોમન લઈ લઈએ આપણે તો b - c ભાગ્યા 2r બતાવશે. એટલે આ માઈનસ અને આ માઈનસ કટ, આ r પણ કટ, 2 2 બી કટ અને એક તમારી જમણી બાજુ છે જો 2b - c cos square a/2. અને અહીંયા વિદ્યાર્થીઓ આટલી મોટી ગણતરી કર્યા પછી આપણો ફાઇનલ આન્સર આવે છે આ જમણી બાજુ. અહીંયા વિદ્યાર્થીઓ સમ પૂરો થાય છે પણ અહીંયા તમારે એક્સ્ટ્રા સમ ગણવાના છે. આ જ રીતના બે પ્રશ્નો સેમ જ આપું છું. અહીંયા b, અહીંયા રહેશે cos a - cos c. આન્સર રહેશે તમારો 2 ટાઈમ bcb, bc ઉલટું એટલે અહીંયા આવશે c - b, c - a સોરી, ગુણ્યા cos સ્ક્વેર જે પહેલા હતું એ એટલે અહીંયા આવશે b/2. અને એક બીજું સૂત્ર બી બનાવી દેવું છું આવું જ. a સાથે b સાથે c, અહીંયા આવશે cos a - cos b બરાબર 2 c - c બનેલું એટલે અહીંયા બનશે આ b - a. યસ, સ્મોલ લેટરમાં બનશે વિદ્યાર્થીઓ આ b - a ગુણ્યા cos સ્ક્વેર. અહીં b હતું એટલે b/2 બન્યું, a હતું એટલે a/2 બન્યું, આ cos સ્ક્વેર c/2 બનશે. આ રીતના તમારે વિદ્યાર્થીઓ આ બે પ્રશ્નો જાતે ગણવાના રહેશે. ચલો વિદ્યાર્થીઓ આમાં પણ નેક્સ્ટ પ્રશ્ન આવે છે આ જ રીતનો. પ્રશ્ન નંબર 8 sin b - c sin b + c બરાબર લાવવા ગઈ છે b² - c² ભાગ્યા a². આ પણ બહુ મજાનો પ્રશ્ન છે. મેં તમને કીધું તેમ સ્મોલ લેટર થી ચાલુ કરવાનું. આયા સ્મોલ લેટર a b c એટલે જમણી બાજુથી આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તો ચાલુ કરું છું. અને એમાં આ જ sin સૂત્ર લગાડી દઈશ. શું હતું sin સૂત્ર? પાછું એકવાર લખી દઈએ. a ભાગ્યા sin a, b ભાગ્યા sin b, c ભાગ્યા sin c = કેટલા? યસ 2r. એના પછી તમે સ્મોલ b કાઢી શકો. કેટલું? સ્મોલ b 2r sin b નો વર્ગ 2r sin c નો વર્ગ ભાગ્યા 2r sin a નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ખાલી sin સૂત્ર લગાવ્યું. હવે એમાંથી કોમન લઈ લે. કોમન આવશે 2r નો વર્ગ, ફક્ત રહેશે એ sin² b - sin² c ભાગ્યા 2r નો વર્ગ, આ રહેશે sin² a. તમે જાતે જ જોઈ લો, આ કેન્સલ થઈ જશે. અને વિદ્યાર્થી આ તમારા આન્સર તરફ તમે જતા છો એવું તમે સમજશો તો આના તમારા બે નાના નાના આન્સરો આવવાના. sin² b sin² c ના બે ટુકડા, એક આવશે sin b + sin c અને એક આવશે sin b - sin c. આ રીતે વિદ્યાર્થીઓ. અને અહીંયા sin² જેવું છે તેવું જ તમે રહેવા દેવું sin a ગુણ્યા sin a. અથવા તમે વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ બીજું સૂત્ર લગાવવા માંગો તો એ પણ તમારું અહીંયા સાચું જ રહેશે, જેને આપણે આ રીતે એક્સપ્લેન કરી શકાય. જ્યાં વિદ્યાર્થી મિત્રો હવે સૂત્ર લગાડશું આપણે s + s નું અને અહીંયા લગાવશું s - s નું. શું થશે s + s? યસ, તમને આવડે જ છે. s + s 2 sin cos. આ રીતે 2 sin અને cos ભાગ્યા 2 તો થશે જ. એક વખત બંને ખૂણાનો સરવાળો થશે અને એકવાર બંને ખૂણાનું શું થશે? બાદબાકી. આમાં બી એવું જ s - s જે આવશે 2 cos sin. આ રીતે વિદ્યાર્થીઓ તમે ભાગ્યા 2 કરી શકશો. એકવાર સરવાળો થશે તો b + c, બાદબાકી થશે તો b - c. અને જે છેદના મૂલ્યો છે sin a હમણાં તમે એને એમ જ રહેવા દો. પછી આપણે એને ગણતરીમાં લઈ જશું. વિદ્યાર્થીઓ હવે આ sin b + c/2 cos b + c/2 તમે એને કન્વર્ટ કરો તો ચાલે. એ આખું એક જ સૂત્ર જ બતાવી દેશે. તેવી રીતે પેલું પણ એક બતાવશે. એટલે તમે આને જોઈન્ટ કરશો 2 sin b + c/2 cos b + c/2. આ તમારું એક સૂત્ર બનશે. જો તમને ખ્યાલ હોય તો 5 ગ્રુપમાંનું પહેલું ગ્રુપ. અને આને પણ સાથે આપણે લઈ લઈએ 2 sin b - c/2 અને cos b - c/2.
આને પણ તમે સાથે લઈ શકશો તો એ બી એક સૂત્ર બનશે. અને હવે અંતિમમાં સાઈને તમે એને પણ ચાહો તો છૂટું પાડી શકો આ ફોર્મમાં sin b + c, જેને આપણે પછી લખીએ છીએ. હમણાં મેં એમ જ રાખું છું. વિદ્યાર્થીઓ, આ આખું એક સૂત્ર છે. sin θ બરાબર 2sin θ/2 cos θ/2, એટલે આ બનશે તમારું sin 2θ. θ કોણ છે? b + c/2. તેવું જ અહીંયા sin 2θ બનશે આ b - c/2. અને વિદ્યાર્થીઓ, આ 2 અને આ 2 કેન્સલ, આ 2 અને આ 2 કેન્સલ, બાકી રહી જશે આન્સર આવી ગયો છે. આ એક સાઈન ને લખી શકાય પાઈ માઈનસ b + c. કેમ? a + b + c બરાબર શું થાય? પાઈ થાય ને. અહીંથી લખ્યું છે મેં. એના પરથી મેં a તો લખી શકું પાઈ માઈનસ b + c, જે બીજું ચરણ બતાવશે પાઈ માઈનસ. એને શું બતાવે બીજું ચરણમાં? સાઈન ધન. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ સાઈન અને આ રીતે લખી શકો છો. સાઈન કેટલું? આ પણ પાઈ માઈનસ b + c. એટલે ટોટલ તમારો ઉત્તર આવી જશે સાઈન b + c ગુણ્યા સાઈન b - c ભાગ્યા સાઈન b + c ગુણ્યા સાઈન b + c. કેમ આવું લખ્યું? બીજા ચરણમાં સાઈન મૂલ્ય ધન રહી છે. હવે આને કેન્સલ કરી શકાય. એટલે વિદ્યાર્થીઓ, તમારું ઉત્તર કંઈક આવો આવ્યો. જે જમણી બાજુ આપણે જમણી બાજુથી ચાલુ કરી, એટલે સોરી ડાબી બાજુ આપણે જોવા મળે છે. અને આ પ્રશ્ન વિદ્યાર્થી અહીંયા આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. આવો જ પ્રશ્ન બીજો સેમ તમને વિદ્યાર્થી મિત્રો હું આપું છું જાતે ગણવા માટે. મેં બધા જ પ્રશ્નના બે કેસીસ આપ્યા છે, તો ઉમ્મીદ કરું છું તમે ગણતા હશો. અને આમાં એક્સ્ટ્રા તમારે ગણવાનો રહેશે આ જ રીતનો પ્રશ્ન સાઈન અને સાઈન. જો કેટલું ઇઝીલી મેં બનાવું છું. અહીંયા BC ખૂણો હતો એટલે b² - c² આવ્યું. અહીંયા AB ખૂણો આપીશ એટલે a² - b² આવશે. અહીંયા b + c એ જ લખી દેવાય a + b, એટલે અહીંયા આવશે કેટલું? c². તે જ રીતે વિદ્યાર્થીઓ તમે એક બીજો બનાવશો સાઈન આ રીતે. એક વખત આપણે BC લીધું, એકવાર AB લીધું, હવે આપણે AC લઈએ a - c a + c, એટલે અહીંયા તમારું આવશે a² - c² ભાગ્યા અહીંયા આવશે b². આ રીતના વિદ્યાર્થીઓ તમારા 3 પ્રશ્નોમાંના 2 પ્રશ્નો મેં તમને જાતે આપ્યા છે. ચોપડીમાં તો એક જ આપ્યું છે, તો તમારે આ ગણવા પડશે, તો જ તમને પ્રેક્ટિસ આવા પ્રશ્નોની વિદ્યાર્થીઓ થશે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ક્વેશ્ચન 9th આવે છે આ જ પેટર્નનો. b + c cos b + c/2 અને a * cos b - c/2. આ પણ બહુ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. આને પણ હું ડાબી બાજુથી સ્ટાર્ટ કરું છું. b + c * cos b + c/2. ફરી પાછું અહીંયા લગાવી દઈશ ફક્ત સાઈન સૂત્ર. b બરાબર શું આવશે? 2r sin b અને 2r sin c. અને ગુણ્યા આ વિદ્યાર્થીઓ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. સાઈડમાં લખી દેવાનું શું? સાઈન સૂત્ર પરથી. હવે વિદ્યાર્થીઓ અહીંથી તમે થોડુંક આગળ જશો તો તમને 2r કોમન બતાવશે. આ બાકી રહેશે sin b + sin c. અને આ એઝ ઇટ ઇઝ રહેવા દે cos b + c/2. હવે વિદ્યાર્થીઓ s + s, જે તમને ખ્યાલ જ છે શું બને s + s? યસ, s + s બનશે વિદ્યાર્થી મિત્રો 2 sin cos. એક જ પ્રકારના પ્રશ્નો છે બધા. એકવાર બંનેના એંગલનો સરવાળો અને એકવાર બંનેની બાદબાકી. અને આ તો તમે સેમ જ રહેવા દેશો cos b + c/2. હવે તમે સ્ટોપ કરો ને તમારો આન્સર જો લાવવાનો છે તે આવી ગયો. એટલે અને આપણે સાથે કરી નાખીએ. એટલે 2 sin b + c/2 cos b + c/2 આને સાથે કરી નાખો. અને આ cos b - c/2 અલગ. વિદ્યાર્થીઓ, આટલું સૂત્ર તમને ખ્યાલ જ છે. 2 sin θ/2 cos θ/2 શું બતાવે? sin θ બતાવે ને. પહેલું ગ્રુપનું પહેલું સૂત્ર તે લગાવું છું અહીંયા. એટલે અહીંયા મળશે વિદ્યાર્થીઓ 2r. કેટલું? sin θ. અને θ કેટલું છે? θ/2. એનું ડબલ થઈ જશે અહીંયા. એટલે આનું ડબલ થઈ જશે કેટલું? ખાલી b + c થઈ જશે. ને ગુણ્યા
cos b - c/2 જેમ છે તેમ જ રહેશે. હજુ પણ સોલ્યુશન થશે. ત્રિકોણ ABC માં a + b + c કેટલું પાઈ, તો b + c કેટલું થશે વિદ્યાર્થીઓ પાઈ - a. એનો મતલબ sin b + c કેટલું બનવાનું sin પાઈ - a. અને જે બીજું ચરણ હોવાથી પાઈ માઈનસ અહીંયા હોય ને વિદ્યાર્થીઓ આમ બીજું ચરણ હોવાથી કેટલું આવશે ધન, અને sin જ રહેશે. યાદ હોય તો મેં તમને 48 સૂત્રો લખાવેલા છે સ્ટાર્ટિંગમાં, એટલે 2r sin a, અને આ સેમ રહેશે cos b - c/2, અને આ શું આવશે 2r sin a, સ્મોલ a sin સૂત્ર, એટલે વિદ્યાર્થીઓ સ્મોલ a cos b - c/2 ક્યાંથી આવ્યું તો sin સૂત્ર પરથી. અને અહીંયા વિદ્યાર્થીઓ તમારો આ પ્રશ્ન જમણી બાજુ બહુ ઈઝીલી આપણે લઈ આવ્યા. આ જ રીતના પ્રશ્નો બાકીના બે બનાવું છું જે તમે જાતે ગણશો. મેં તમને બધા જ પ્રશ્નો બનાવીને આપતો છું, એટલે ઉમ્મીદ કરું છું તમે ગણતા હશો, અને ગણજો તો જ તમને વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ પરફેક્ટ થશે. એટલે અહીં એક્સ્ટ્રા આવા જ પ્રશ્ન બનાવું છું b + c. તો જો મેં a + b બનાવું છું cos a + b / 2, અને અહીંયા રહેશે a બાકી રહી ગયું એટલે અહીંયા c cos b + c છે એટલે અહીંયા a - b આવશે. આના જેવું સેમ બનાવ્યું છે મેં. અને એક બીજો બનાવું છું a + b બની ગયું, b + c બની ગયું, અહીંયા c + a બનશે, સાથે cos a + b એટલે c + a મળશે. આન્સર આવશે a + b સાથે c, તો c + a સાથે શું આવશે b cos, અને અહીંયા c - a ભાગ્યા 2, કારણ કે a + b હતું તે a - b બન્યું, c + a હતું તો c - a બન્યું. આ બે પ્રશ્નો વિદ્યાર્થીઓ તમારે જાતે ગણવાના રહેશે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ જે ન્યુમેરિકલ્સ છે એ પૂર્ણ થાય છે. ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે આ જ રીતનો, પણ એકદમ પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી, જે થોડુંક ડિફિકલ્ટ છે. આપણને ડાબી બાજુ છે આપણી પાસે a cos a, b cos b અને c cos c. વિદ્યાર્થીઓ આને બી આપણે એકદમ સરળતાથી વ્યવસ્થિત સમજશું, પણ આ દાખલો પરીક્ષામાં પૂછાયેલો છે બહુ વાર. આપણે a ની જગ્યાએ લગાવી દઈશું અહીંયા કેટલું યસ sin રૂલ, એટલે 2r sin a. આપણે આ a ની જગ્યાએ લગાડ્યું, બાકી cos a સેમ રહેશે, તેવું જ અહીંયા આની જગ્યાએ લગાવશું 2r sin b, cos b સેમ રહેશે. અને વિદ્યાર્થીઓ આ c ની જગ્યાએ 2r sin c લગાવી દઈશ, બાકીનું cos c સેમ છે, બાજુમાં લખી દેશું શું sin સૂત્ર પરથી મેં આ ગણતરી લખી. હવે તમે જો r કોમન લઈ લે તો બાકી રહેશે 2 sin a cos a, નેક્સ્ટ 2 sin b cos b, અને નેક્સ્ટ 2 sin c cos c. વિદ્યાર્થીઓ આ તમને ખ્યાલ હોય તો આપણા પહેલા ગ્રુપનું પહેલું સૂત્ર યસ કેટલું sin 2a sin 2b અને sin 2c. હવે એને આગળ લઈ જઈશ. આ બેની વચ્ચે આપણે વાંચીએ s + s. વિદ્યાર્થી મિત્રો શું થાય s + s 2 sin cos ભાગ્યા 2. એક વખત સરવાળો કરીએ, એકવાર બાદબાકી કરીએ, અને આને આપણે એમ જ રહેવા દઈએ. તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ પ્રશ્નનો ઉત્તર આવી જશે, કારણ કે અહીંયા બે આપણે કટ કરી નાખશું અંદર અંદર. આ બે આની સાથે કટ નહીં થશે, ખાલી અંદર અંદરના ખૂણાનું મેં કેલ્ક્યુલેશન્સ કરું તો વિદ્યાર્થી મિત્રો આવું આવશે r 2 sin a + b, અને અહીંયા cos a - b, અને sin twice c જેવું છે તેવું મેં એમ જ સેમ એઝ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લાવવા દઈશું. ત્યારબાદ આપણે એને આગળ લઈ જઈશું. જ્યાં વિદ્યાર્થીઓ આજે a + b છે એને મેં ડિઝોલ્વ કરું છું ખાલી. તો ત્રિકોણ ABC માં તમને ખ્યાલ જ છે a + b કેટલું થશે પાઈ - c, જેને આપણે sin સાથે લગાડી દઈએ તો sin પાઈ - c
જે કેટલું બનશે બીજું ચરણ ઓન્લી sin c મળશે અને વિદ્યાર્થીઓ આનું સૂત્ર બી તો તમને ખબર જ છે sin 2θ વાળું એ મૂકીને આપણે આ પ્રશ્નને આગળ વધારીએ છીએ એટલે r 2 sin c વિદ્યાર્થીઓ આની જગ્યાએ મેં sin c લખ્યું છે આયરું ડિરાઈવ કર્યું જ છે અને આ cos a - b અને આ રહી જશે 2 sin c cos c આપણો ઉત્તર રહેશે હવે તમે કોમન કાઢી શકો યસ આ સ્ટેપ બહુ મોટું સમ છે જો તમે કોમન નીકળશે કેટલું કોમન નીકળશે ફક્ત sin c અને 2 આપણે બે વસ્તુ કોમન કાઢી લઈએ બાકી રહી જશે cos a - b અને 2 sin c કોમન એટલે cos c બચશે હજુ પણ એને સોલ્વ કરવું પડશે આ જે ખૂણો છે એ સેમ નથી એટલે cos c ને હું ચેન્જ કરું છું જો a + b + c કેટલું પાઈ એટલે c કેટલું પાઈ - a + b રહેશે અને એમાંથી મેં cos c પકડું તો વિદ્યાર્થીઓ cos પાઈ - a + b આ વખતે તમે જોશો તો પાઈ માઈનસ એટલે કયું ચરણ બીજુમાં શું થાય cos વિધેય ઋણ એટલે પાઈ - a + b તમે જાણવા જશો તો આવી જશે ઋણ સાથે cos a + b આ વિદ્યાર્થીઓ તમારું cos c આવશે અને અહીંયા આ મૂલ્ય આની જગ્યાએ લાગશે આ cos c ની જગ્યાએ એટલે આ દાખલો મેં તમને કેમ છું આ મોસ્ટ IMP છે હવે આનું તમે એન્ડિંગ કરી શકશો એટલે તમારો ઉત્તર રહેશે વિદ્યાર્થીઓ 2r sin c ગુણ્યા યસ હજુ આગળ જશે અહીંયા cos a - b અને ઓછા cos a + b આ રીતનું વિદ્યાર્થીઓ આ સ્ટેપ્સ મળશે હવે આને હું આગળ ડિઝોલ્વ કરું છું c - c જેનાથી મારો આન્સર આવશે એટલે આ સ્ટેપ હું પાછું લખું છું વિદ્યાર્થીઓ આના અંદર બાકીના બે સમ આપણે પછી બનાવશું તો પહેલા આપણે આ જે લાવવાનું છે ડેરિવેશન્સ એ જોઈ લઈએ જ્યાં આપણો ઉત્તર આવે છે આ સ્ટેપ પાછું લખું છું એટલે 2r sin c ગુણ્યા આપણે મેળવ્યું cos a - b ઓછા મેળવ્યું cos a + b હવે વિદ્યાર્થીઓ અહીંયા ઉપયોગ થશે cos - cos નો જે માઈનસ cos - cos શું થાય -2ss થાય આયું સૂત્ર આપણું s + s s - s c + c c - c આ ચાર ને યાદ રાખી દેવાના 2sc 2cs 2cc અને -2ss એટલે અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ તો હવે તમારો ઉત્તર વિદ્યાર્થીઓ આવવા જઈ રહ્યો છે c - c કેટલું થશે -2ss આ એટલું સરળ નથી એટલે તમારે વ્યવસ્થિત સમજવાનું છે અને ભાગ્યા દેતા આવશે જ હવે એકવાર સરવાળો થશે આ બંને ખૂણાનો પછી એકવાર બાદબાકી થશે બંને ખૂણાનો એટલે ટોટલ મળશે તમને 2r sin c -2 ગુણ્યા sin અહીંયા તમે જો b અને b કેન્સલ 2a / 2 અહીંયા બી એવું જ I અને I કેન્સલ -2b / 2 એટલે ટોટલ ઉત્તર આવવાનો તમારો -4r sin c અહીંયા રહેશે sin a કેમ આ 2 કેન્સલ અને અહીંયા રહેશે sin b વિદ્યાર્થીઓ આ જે છે એ અયુગ્મ વિધેય છે એટલે એક -12 આવશે એ માઈનસ અને આ માઈનસ આપણે એને ધન કરી નાખીએ એટલે તમારો ઉત્તર આવી ગયો 4r sin a sin b sin c આ ઉત્તર સાચો છે પણ તમને ઉત્તર શું પૂછેલો છે 2a પૂછેલો છે sin b sin c એટલે sin b sin c અલગ આને તમે અલગ કરી શકો 2 માં 2r sin a અને sin b sin c સેમ જ રહેશે આ શું બનશે 2r sin a સ્મોલ a sin સૂત્ર એટલે તમારો આન્સર આવશે 2 આટલું એ થઈ જશે આટલું 2r sin a અને આ સેમ એઝ sin b sin c જે આપણી પાસે જમણી બાજુ છે વિદ્યાર્થીઓ અહીંયા આ પ્રશ્નનો ઉત્તર આપણો આવી ગયો વિદ્યાર્થીઓ આ જ પ્રશ્ન ડાબી બાજુ સેમ રહેશે પણ જમણી બાજુ બાકીની બે બીજી પણ આવી શકે હવે એ બતાવું છું
એટલે આ જ પ્રશ્ન તમારે પાછો કરવાનો, પણ અહીંયા આપણે એક્સ્ટ્રા કરશું વિદ્યાર્થીઓ. આટલે સુધી ગણતરી તો કરવાની જ. ક્યાં સુધી? 4r sin a sin b sin c. હવે આના બાકીના બે આન્સર આવી રીતે પણ આવી શકે. પહેલું 2, એક જે મેં તમને બતાવ્યું 2r sin a, એક બતાવી દઈશ મેં 2r sin b, અને બાકીનું અલગ sin a sin c. એટલે વિદ્યાર્થીઓ અહીંયા પણ તમે કંઈક આન્સર આનો મેળવી શકો. આ આવશે સ્મોલ b sin a sin c. આખો પ્રશ્ન સેમ જ ગણજો. આગળનો પાર્ટ મેં રફ કર્યો તે, અને આ ડાબી બાજુ બધી સેમ, આટલે બધી સેમ. પછી તમારે આટલું ગણતરી કરી નાખવાની. ઈવન તમે આનો જ એક બીજો આન્સર પણ લાવી શકો. 2r સાથે 2r sin c, અને વિદ્યાર્થી મિત્રો sin a અને sin b તમે આ રીતે સેમ લખી શકશો. એટલે આનો ઉકેલ આવશે કેટલો? 2 into small c sin a sin b. એટલે કદાચ આ પણ જો પૂછે તો તમારે આ પછી કરવાનું. પહેલા તમારે અહીંયા સુધી પહોંચવું પડે, અને પછી જ આ પ્રશ્નનો ઉકેલ વિદ્યાર્થી આવી શકે. એટલે વળી પાછું કેમ છું, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન બે પૂર્ણ કર્યા બાદ બે એક્સ્ટ્રા આપ્યા છે. ઉમ્મીદ કરું છું તમે લખો છો એ વ્યવસ્થિત, એટલે તમને કોન્ફિડન્સ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ્સ અહીંયા હું પૂર્ણ કરું છું. આગળનો અભ્યાસ આ સ્વાધ્યાયનો જે લાસ્ટ પાર્ટ રહેશે આપણો આ ચેપ્ટરનો, એ હું તમને નેક્સ્ટ પાર્ટમાં કરાવીશ. ઓકે, ત્યાં સુધી રજા આપશો. બાય બાય.